નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। સૌપ્રથમ સમાચારમાં વાત કરીએ તો 8 થી 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરી છે। નવરાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે। તેમણે જણાવ્યું કે 8 થી 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે। સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની મોટી જાહેરાત, ખેડૂતો માટે સરકાર આપશે 90% સબસિડી। સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે મોટી જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે પાણી ભરાય તેવા સ્થળ બતાવવામાં આવશે તો સરકાર બોરિંગ કરી જશે। તેમણે કહ્યું કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં 24,000 જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે। ખેડૂતોને તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે 90% જેટલી સહાય આપવાની વાત તેમણે કરી છે। તો સમાચારમાં આગળ જાણીએ તો તેલીબિયાંના પાકોના ઉત્પાદન વધારવા કેન્દ્ર સરકાર 21 રાજ્યોના ખેડૂતોને આપશે મફત બિયારણ। દેશને ખાદ્ય તેલમાં આત્મનિર્ભર બનાવવા કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ખાદ્ય તેલ તેલીબિયાં મિશનને મંજૂરી આપી દીધી છે। આ અંતર્ગત ખેડૂતોને તેલીબિયાં પાકો વાવવા માટે પ્રેરિત કરવામાં આવશે અને તેના માટે ખેડૂતોને તેલીબિયાં પાકોના સારા આબોહવા અનુકૂળ બિયારણો આપવામાં આવશે। આ યોજના દેશના 21 રાજ્યોના 347 જિલ્લાઓમાં શરૂ કરવામાં આવશે। કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ખાદ્ય તેલ તેલીબિયાં મિશન હેઠળ ખેડૂતોને તેલીબિયાં પાકોની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે। તેલીબિયાં પહેલ હેઠળ ખેડૂતોને મફત બિયારણ આપવામાં આવશે। તેમણે કહ્યું કે તેલીબિયાં મિશન 2030-31 સુધીમાં તેલીબિયાંનું ઉત્પાદન 39 મિલિયન ટનથી વધારીને 69 મિલિયન ટન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। તો સમાચારમાં આગળ જાણીએ તો મયંક યાદવે ડેબ્યુ કરતાની સાથે જ ઇતિહાસ રચ્યો। ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી 3 મેચોની શ્રેણી પ્રથમ મેચ ગ્વાલિયરમાં રમાઈ હતી। 6 ઓક્ટોબરે રમાયેલી મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને મેચ જીતી લીધી। આ મેચમાં ઝડપી બોલર મયંક યાદવ અને નીતિશકુમાર રેડ્ડીની ભારતીય ટીમમાં ડેબ્યુ કર્યું હતું। બંને ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું। પોતાની ડેબ્યુ મેચમાં મયંક યાદવે મુખ્ય પસંદગીકાર અજીત અગરકરના રેકોર્ડની બરાબરી કરી હતી। મયંક યાદવે આ મેચમાં શાનદાર બોલિંગ કરી પોતાની પહેલી જ ઓવરમાં મેડન ફેંકીને બતાવ્યું કે તે કેવો બોલર છે। T20માં આંતરરાષ્ટ્રીય મેચમાં પોતાની પ્રથમ ઓવરમાં મેડન ફેંકનાર તે ત્રીજો ભારતીય બોલર બન્યો। તો સમાચારમાં આગળ જાણીએ તો 36 કલાક બાદ વડોદરાના ગેંગરેપના આરોપી ઝડપાઈ। વડોદરાના ભાયલીના સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસને 36 કલાક બાદ સફળતા મળી છે। પોલીસે 5 આરોપીને ઝડપ્યા છે। આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે લઈ જવાય છે। તમને જણાવીએ કે નરાધમોને પકડવા 200 જેટલા પોલીસ કર્મીઓ તપાસમાં જોડાયા હતા।